રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક મળી। આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આવનારી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે આ ચર્ચાઓ કરાઈ છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીઓ જીતી જશે તેવી આશા વ્યક્ત કરતા ઈશુદાન ગઢવી સંવિધાનની ઉજવણી સાથે આવનારી ચૂંટણીઓ જીતી એક સમાન કાયદાની અમલવારી કરવાનો પણ હુંકાર કર્યો છે। આપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો પાસેથી ચૂંટણી સંદર્ભે ઉમેદવારો તેમજ અન્ય બાબતને લઈને ઈશુદાન ગઢવીએ માહિતી મેળવી છે। ઉપલેટા અને ભાયાવદરના આપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગમલ સુવા, ઉપલેટા। ઓકે સર, રોલ આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજે ઉપલેટા ભાયાવદર ધોરાજીની જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એની સમીક્ષા બેઠક હતી। સાથે સાથે કાર્યકર્તાઓના સુઝાવ, આગેવાનો, ઉમેદવારોના સુઝાવ સહિતની મિટિંગ હતી હોદ્દેદારો સાથેની। અને સાથે આજે બંધારણ દિવસ છે। બાબા સાહેબ આંબેડકરે આપણે સૌને હક અને અધિકારો આપ્યા છે। ગરીબ અમીર સૌને એક સમાનનો સંવિધાનનો હક છે, એટલે સંવિધાન દિવસની ઉજવણી પણ અમે કાર્યકર્તાઓ સાથે કરી છે। સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। અરવિંદ કેજરીવાલજી બાબા સાહેબના જે બંધારણની રક્ષા કરવા માટે ગરીબ, વંચિત, શોષિતોને, મધ્યમ વર્ગને એના હક અને અધિકારોને ટેક્સનો વળતર આપવા માટે એમણે આમ આદમી પાર્ટીની જે પાર્ટીની રચના કરી હતી, સરકાર બનાવી, એનો આજે સ્થાપના દિવસ હતું। તો સ્થાપના દિવસે પણ કાર્યકર્તાઓએ ઉજવણી કરી છે અને અમે સંકલ્પ લીધો છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સરકાર બનાવી અને ગુજરાતના નાગરિકોના હક અને અધિકારો છે એમને પાછા અપાવશે।